નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આધુનિક ભારત એ નવીનતમ ટેકનોલોજી અને નવીન પરિકલ્પનાઓનું ભારત છે. આ નવીન ટેકનોલોજી સાથે આપણા દેશમાં લગભગ દરેક ક્ષેત્રમાં બમણી ઝડપે પરિવર્તન આવી રહ્યું છે, પ્રગતિ થઈ રહી છે. ત્યારે પાયાનું ક્ષેત્ર કૃષિ ક્ષેત્રમાં પણ નવીન ટેકનોલોજી અને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ થકી ખેડૂતો સાથે સાથે સૌ કોઈને પણ લાભ મળી રહ્યો છે. ત્યારે આ બાબત વિશે આપ સૌને વિશેષ માહિતી આપવા માટે આપણા આજના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય છે કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી અને નવીન સહાયકારી યોજનાઓ. આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેશો. અમારા ફોન નંબર છે 079 2685 38 અને 079 2685 38. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સાંભળી શકીએ. તો મિત્રો, કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી અને નવીન સહાયકારી યોજનાઓ આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી ભાવેશભાઈ જોશી સાહેબ, કે જેઓ જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે સાબરકાંઠા ખાતે પોતાની ફરજ બજાવે છે. સાથે છે શ્રી પ્રજ્ઞેશભાઈ પરમાર સાહેબ, કે જેઓ પણ જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે અરવલ્લી મોડાસા ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર જોશી સાહેબ અને પરમાર સાહેબ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબ, મેં જણાવ્યું એમ આધુનિક ભારત છે એ ખૂબ જ હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે લગભગ દરેક ક્ષેત્ર. અને આપણા કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો ઘણી બધી નવીન ટેકનોલોજી અત્યારે ઉપલબ્ધ છે. તો કઈ કઈ ટેકનોલોજી અત્યારે પ્રચલિત છે અને આવનારા દિવસોમાં કયા પ્રકારની ટેકનોલોજી આવી રહી છે એ વિશે આપણા ખેડૂત મિત્રોને વાત કરો. સૌપ્રથમ તો નમસ્કાર ખેડૂત મિત્રો. 2025નું વર્ષ હાલ શરૂ થયું છે, તો તમામ ખેડૂત મિત્રોને કૃષિ વિભાગ તથા કૃષિ પરિવાર તરફથી હું અને પરમાર સાહેબ કૃષિ વિભાગ વતી દૂરદર્શનના મંચ પર આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને સાથોસાથ આપણે સૌ સાથે મળીને કૃષિના ક્ષેત્રમાં દેશને અને ગુજરાતને ખૂબ જ સારા પ્રગતિ થાય તેવા રાહ પર લઈ જઈએ તેવી એક અભ્યર્થના સાથે હું આપ સૌને ફરીથી નમસ્કાર કરું છું. જી સર, આપ વાત શરૂ કરો એ પહેલાં જ આપણા એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે, દેવજીભાઈ રાજપૂત દિયોદરથી. હેલો, નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, નવી ટેકનોલોજી આપણે ઓટોમેટિક વાવણી લાવવી હોય તો એની આપણે સહાય માટે હવે આપી શકાય? ઓટોમેટિક વાવણી માટેની છે? હા, ઓટોમેટિક વાવણી માટેની સહાયકારી યોજના વિશે આપને જાણકારી જોઈએ છે. દેવજીભાઈ નમસ્કાર. આપને વાવણીયા માટેની જો સહાય લેવી હોય તો જ્યારે પણ કૃષિ વિભાગનું આઈ ખેડૂત પોર્ટલ ખુલે ત્યારે આપ એની અરજી કરી શકો છો. હાલ પોર્ટલ અત્યારે ખુલ્લું નથી એટલે હાલ તમે અરજી નહીં કરી શકો, પરંતુ નવા વર્ષમાં એટલે કે 2025-26ની અંદર જ્યારે માર્ચ માસની અંદર આઈ ખેડૂત પોર્ટલ ખુલે ત્યારે આપ ચોક્કસ અરજી કરી શકો છો. અને આના માટે લોકલ વર્તમાનપત્રોમાં અને કૃષિ વિભાગ મારફત પણ તમને વર્તમાનપત્રોમાં પણ આપણે જાહેરાત આપીએ છીએ કે પોર્ટલ 1 મહિના માટે ખુલ્લું રહેશે અને એ દરમિયાન આપ અરજી કરી અને ચોક્કસ વાવણીયા માટેની સહાયનો લાભ લઈ શકો છો. જી જોશી સાહેબ, આપ વાત કરી રહ્યા હતા કે નવીન ટેકનોલોજી કયા પ્રકારની પ્રચલિત છે અને આવનારા દિવસોમાં કઈ આવી રહી છે. જી, તો હું એક નાની પંક્તિ માનનીય કવિશ્રી મકરંદ દવે સાહેબની જે છે એ કહીને આજની આ વાતનો આપણે આરંભ કરીએ. કવિશ્રી એવું કહે છે કે ખુલ્લા ખેતરે અડખે પડખે માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું, તો આવો ક્યાં છે લાભ. માન્ય કવિશ્રીનો આખો ઉલ્લેખ જ એ રીતના થયો છે કે નાનું ગામડું છે અને આ પ્રકૃતિના ખોળે આપણે તમામ ખેડૂતો સાથે વિરાજીએ છીએ, તો આવો લાભ ક્યાંથી મળે. અને આજના આધુનિક ભારતમાં આપે શરૂઆતમાં કહ્યું એમ કે આધુનિક ભારત એક ટેકનોલોજીના યુગ તરફ આગળ વધી રહ્યું છે અને ખૂબ જ મોટી હરણફાળ ભરી રહ્યું છે. તો આ માટે આપણા દેશની નવા વૈજ્ઞાનિકશ્રીઓ પણ ઉભરીને આવી રહ્યા છે અને કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીઓ હાલ ખૂબ જ આવી રહી છે. તો એની આપણે ચર્ચા કરીએ તો પહેલું હું વાત કરું કે માઇક્રો ઇરિગેશન્સ. ગુજરાતનો શાયદ કોઈ એકાદ ખેડૂત એવો હશે કે જે આ વસ્તુ નહીં જાણતા હોય. ડ્રીપ ઇરિગેશન, માઇક્રો ઇરિગેશન, ટપક સિંચાઈ, સ્પ્રિંકલર, ફુવારા પદ્ધતિ, આ બધી જે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ છે એ ખૂબ જ પ્રચલિત થયેલી છે. 2003-04માં જ્યારે આ નવો વેપ થયો, નવી પદ્ધતિ વિકસીને આવી, એ વખતે જ્યારે આપણને એવું લાગતું હતું કે
આ પદ્ધતિનો આપણે કેવી રીતના ઉપયોગ કરીશું. પણ આજે અમારા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બટાકા પકવતા જે ખેડૂતો છે, બધા જ ખેડૂતો મોટાભાગે ડ્રીપ ઇરિગેશન કે સ્પ્રિંકલર ઇરિગેશનના ઉપયોગ થકી ખૂબ જ મબલક ઉત્પાદન લેતા થયા છે. સાથોસાથ ડ્રીપની સાથે મગફળીના પાકની અંદર સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો સ્પ્રિંકલરનો પણ ઉપયોગ કરતા થયા છે. તો માઇક્રો ઇરિગેશન અને આ જે પદ્ધતિ છે એ સરકારનું એક ખૂબ જ આવકારદાયક પદ્ધતિ રહી અને સરકારના આ પગલાંના કારણે આપણે જળ સંચયનો જે માનનીય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે જળ સંચયનો આપણે એક મુહિમ લઈએ અને જળ બચાવીએ, પાણી બચાવીએ, આના થકી જ આપણે લોકાભાગીદારીનો ઉપયોગ કરી શકીશું અને લોકાભાગીદારીમાંથી આપણે જળને બચાવી શકીશું, પ્રકૃતિને બચાવી શકીશું. તો એનો પણ એક પાયો આમાંથી નખાયો. એવી જ રીતના જો ઉત્તર ગુજરાતના ખેડૂતની વાત કરું તો દક્ષિણ ગુજરાતનો ખેડૂત કેમ પાછળ રહી જાય. એવી જ રીતે એક ટેકનોલોજી આવી કે આણંદથી લઈને વાપી, વલસાડ, નવસારી, સુરત ત્યાં સુધીના બધા જ ખેડૂતો કેળાની ખેતી માટે ખૂબ જ એક્સપર્ટ ગણાય છે. તો ખેડૂત મિત્રોએ ત્યારે ટીશ્યુ રોપા કેળાના જે ખૂબ જ પ્રચલિત છે, તો ટીશ્યુ કલ્ચર પદ્ધતિથી આ જે કેળાને પ્રોડક્ટ કરવામાં આવે છે અને એને પોતાના ખેતરમાં વાવે છે અને ત્યાર પછી જે મબલક ઉત્પાદન ખેડૂત મિત્રોએ લીધું છે તો એ આપણી કૃષિમાં 4 ચાંદ લગાવી દે છે. તો ટીશ્યુ કલ્ચર એક બાયોટેકનોલોજીનો ખૂબ જ મહત્ત્વનો ભાગ રહ્યો છે. આવી રીતે હાલ નેનો ટેકનોલોજી પણ પૂર ઝડપે વિકસી રહી છે અને નેનો ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતો કરતા થયા છે. તેવી જ રીતના વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી પણ એક નવી ટેકનોલોજીની અંદર ઉભરી આવી છે અને આ ઘણા બધા ખેડૂત મિત્રો આ એક મુહિમમાં જોડાયા છે અને રસાયણ મુક્ત ખેતીનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે. સાથે સાથે બીજી એક વાત કરું તો મોલ અને ડિજિટલ માર્કેટિંગ આ એક એવી ટેકનોલોજી છે કે આપણે બધા જ માટે હવે રોટી, કપડાં, મકાન પ્લસ મોબાઈલ. વિધાઉટ મોબાઈલ આપણને કોઈને ચાલે નહીં, મોબાઈલ તો જોઈએ જ. તો આ પદ્ધતિની અંદર ડિજિટલ માર્કેટિંગનો કોન્સેપ્ટ એક ખૂબ જ નવો કોન્સેપ્ટ આવી રહ્યો છે અને ખેતીની અંદર ડિજિટલ માર્કેટિંગે જી સર, ઘણી બધી ટેકનોલોજી અત્યારે પ્રચલિત છે ને આપ વાત કરી રહ્યા છો કે ઘણી બધી ટેકનોલોજી આવી રહી છે, પરંતુ કાર્યક્રમમાં સમય થયો છે એક વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રમાં નવીન ટેકનોલોજી અને નવીન સહાયકારી યોજનાઓ વિષય પર. આ વિષય પર પ્રશ્ન પૂછવા માટે અત્યારે આપણી સાથે જોડાયા છે નારણભાઈ પટેલ કરજણથી. હલો, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. હવે ડ્રોનથી સ્પ્રે કરવો છે, તાલીમ ક્યાં મળે? શેનાથી સ્પ્રે કરવો છે? ડ્રોનથી સ્પ્રે કરવો છે, તાલીમ જોઈએ છે? તાલીમ માટે અને એની વ્યવસ્થા માટે હું સગવડ સહાય લેવું છે. સૌપ્રથમ તો આપને અભિનંદન કે આપ એટલા સજાગ ખેડૂત છો અને ડ્રોનથી સ્પ્રે કરવો છે. નારણભાઈ, આપ પ્રગતિની વાત કરી રહ્યા છો. ડ્રોન એટલે કે કૃષિ વિમાન, હમણાં સરકારશ્રીની આ બાબતે પણ યોજના છે અને આપ આ બાબતે એટલે કે ડ્રોન વિમાન ચાલક તરીકે જો આપ તાલીમ લેવા માગતા હોય તો આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદર આ માટેના એક તાલીમ વર્ગ છે અને રાજ્ય સરકારની આઈટીઆઈની અંદર પણ આ ડ્રોન ચાલક અંગેની તાલીમો યુવાનોને અપાય છે. એટલે કે આવા કોઈ આપના કુટુંબમાં આવા કોઈ યુવાન હોય તો આઈટીઆઈ મારફત પણ આપ ડ્રોન વિમાન ચાલક તરીકેની તાલીમ લેવડાવો છો. આની અંદર ડીજીસીએનું લાયસન્સ પણ એક અગત્યનું છે, એ પણ આપે લેવું જોઈએ. અને કદાચ આપ તાલીમ ના લઈ શકો અને આપ યોજનાનો લાભ લેવા માગતા હોય તો રાજ્ય સરકાર દ્વારા એમ્પેનલ કરેલા કોઈપણ ડ્રોન જે સંચાલક હોય એના મારફત આપ આ યોજનાનો લાભ લઈ શકો છો અને આમાં કોઈપણ પ્રકારનું પ્રવાહી કે નેનો એરિયા છંટકાવ માટે 90% સહાય ઉપલબ્ધ છે અને એક પ્રતિ એકર 90% પ્રમાણે તમે કુલ 5 એકરનો લાભ લઈ શકો છો અને કુલ 5 છંટકાવ આમાં કરી અને આ યોજનાનો લાભ લઈ શકો છો. આ માટે આપે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહે છે. બરાબર છે સાહેબ, આપે જણાવ્યું પરમાર સાહેબ કે આ ડ્રોન ટેકનોલોજીથી કયા પ્રકારના ફાયદા થઈ શકે છે અને કયા પ્રકારનો બદલાવ આવી શકે છે એ વિશે પણ આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીએ.
ખૂબ જ સરસ પ્રશ્ન છે. ડ્રોનનો ઉપયોગ અત્યારે વિવિધ ક્ષેત્રોમાં વધી રહ્યો છે. જી. કૃષિ ક્ષેત્ર પણ આમાંથી બાકાત નથી. સરકારે આ વસ્તુ પીછાની અને એના માટે યોજના, સહકારી યોજના મેં વાત કરી એ પ્રમાણે દાખલ કરેલ છે. ડ્રોનના ઉપયોગના ઘણા બધા ફાયદા છે. હાલ કૃષિમાં ખેડૂતોને પડતી મોટી જો મુશ્કેલી કોઈ હોય તો મજૂરોની અછતની જે છે, કૃષિમાં મજૂરની અછતને નિવારવા માટે ડ્રોનનો ઉપયોગ એ ખૂબ જ સહાયકારી છે. ડ્રોન મારફત તમે કૃષિ રસાયણો એટલે કે જંતુનાશક દવા, ફંજીસાઇડ અને નેનો યુરિયાનો છંટકાવ કરી શકો છો. જ્યારે ડ્રોનનો ઉપયોગ કરીને આ વસ્તુનો આપ છંટકાવ કરો ત્યારે એક પ્રિસાઇઝ પદ્ધતિથી તમે એક સરખો આનો છંટકાવ કરી શકો છો અને એનો ખૂબ જ ઓછામાં ઓછો બગાડ થાય છે અને પાક ઉપર અને જમીન ઉપર એનો ઓછો એના અવશેષો રહે છે. એટલે માનવ સ્વાસ્થ્ય માટે પણ આ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે. અને ડ્રોન દ્વારા વિશ્વના વિવિધ દેશોની અંદર ડ્રોનથી સીડ બોલનો ઉપયોગ કરી અને જંગલ પણ વિકસાવવામાં, પ્લાન્ટેશન પણ વિકસાવવામાં આવી રહ્યા છે. જ્યાં માનવ પહોંચી ના શકે તે જગ્યાએ કૃષિ ડ્રોન પહોંચી અને સીડ બોલના મારફત આ જંગલ પણ વિકસાવી શકાય છે. ડ્રોનનો તમે ઉપયોગ ક્રોપ સર્વેમાં પણ કરી શકો છો. ડ્રોનની અંદર જો કેમેરા ફિટ કરેલા હોય તો આપ ક્રોપ હેલ્થ પણ એની અંદર જાણી શકો છો. આમ ડ્રોન આપ વિવિધ તબક્કે ઉપયોગ કરી શકીએ છીએ. જી જોશી સાહેબ, આપ જણાવી રહ્યા હતા કે નવીનતમ ટેકનોલોજી છે. આવનારા દિવસોમાં પણ આપણે જણાવી કે ઘણી બધી ટેકનોલોજી આવી રહી છે. હવે આનાથી ખેતીની અંદર કયા પ્રકારનો બદલાવ આવશે? જી, એને ખૂબ જ મહત્ત્વનો સવાલ છે કે નવીન ટેકનોલોજી તો આવી, આપણે અપનાવી પણ ખરી, પણ બદલાવ આવશે કે કેમ એ એક પ્રશ્નાર્થ હોય છે દરેકના મનમાં. તો ખેતી માટે નવીન ટેકનોલોજી અપનાવીશું તો જ આમાં બદલાવ આવશે અને 100% આવશે. કેમ કે આ ભારતના દરેક ક્ષેત્રમાં એ નવી ટેકનોલોજીથી બદલાવ સંભવ જ છે અને ટેકનોલોજી બેઝ જ કામ હવે શક્ય છે. પરમાર સાહેબે હમણાં ખૂબ જ મસ્ત વાત કરી કે ડ્રોન ટેકનોલોજી એક એવી પદ્ધતિ છે કે જેનાથી ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ મોટા વિસ્તારોની અંદર પાક રસાયણ કે દવા છંટકાવ કરી શકાય છે. અને આ પદ્ધતિનો ઉપયોગ કરીને લેબરની જ્યાં અછત છે ત્યાં ડ્રોનનો ઉપયોગ કરીને આપણે ઘણા ઓછા લેબરથી અથવા નહિવત લેબરની સંખ્યાથી પણ પાકના રોગ, જીવાતના પ્રશ્નો સોલ્વ કરી શકીશું અને એમના પર દવા અથવા પ્રવાહી રસાયણ છાંટીને એ કામ કરી શકીશું. સાથોસાથ ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ આપણે મેળવી શકીશું. જો પ્રોડક્ટ સારી હશે, ખેત પેદાશો ખૂબ જ સારી હશે, ગુણવત્તા વધારે સરસ હશે તો ખેડૂતને ભાવ પણ એ રીતના મળશે. તો ખેડૂતને વધારે ભાવ મળવાથી જે ડબલિંગ ઇન્કમ ઓફ ધ ફાર્મર, આ કોન્સેપ્ટ લઈને માનનીય વડાપ્રધાન શ્રી આપણને અવારનવાર આહવાન કરી રહ્યા છે, તો એ પણ આની સાથે સાર્થક થઈ શકશે. માટે નવીન ટેકનોલોજી અપનાવી જ રહી. એ હું આગળ પણ આપણે ચર્ચા કરી રહ્યા હતા એ મોલ અને ડિજિટલ માર્કેટિંગના જે મુદ્દાને આપણે વાત કરતા હતા. તો ડિજિટલ માર્કેટિંગ એક એવું પ્લેટફોર્મ છે કે ડિજિટલ કોન્સેપ્ટ થકી ખેડૂત વોટ્સઅપથી કાં તો પછી મોબાઈલથી અથવા વેબસાઇટ કે એપ્લિકેશન મારફતે પોતાની પેદાશો ડાયરેક્ટ એપીએમસી થ્રુ વેચાણ કરી શકે છે. અન્ય ખેડૂત મિત્રોને અથવા અન્ય વેપારીને પણ વેચાણ કરી શકે છે. મોલ કલ્ચર એ કૃષિ જગતમાં એક નવું ઇન્વેન્શન તરીકે ઉભરી આવ્યું છે. તો હાલ એક જ જગ્યા પર ખેતીને લગતા તમામ ઇનપુટ્સ, ખાતર, બિયારણ, દવા, જંતુનાશકો બધું જ એક જગ્યા પર મળી જાય એવો એક કોન્સેપ્ટ ઊભો થઈ રહ્યો છે જેને કૃષિ મોલ અથવા એગ્રી મોલ કહી રહ્યા છે. તો આ એક કોન્સેપ્ટના કારણે ખેડૂતને દર ભટકવું નહીં પડે કે હું દવા લેવા એક જગ્યાએ જઉં, ખાતર લેવા બીજી જગ્યાએ જઉં. આ એક કોન્સેપ્ટથી જેમ આપણે પણ અમદાવાદ, મુંબઈ જેવા મોટા સિટીમાં એક જ મોલની અંદર જઈને ઘર વખરીની તમામ સાધનો મેળવી શકીએ છીએ, તેવી રીતના ખેડૂત એક જ જગ્યાએથી પોતાની ખેતીને લગતી તમામ ખેત સામગ્રી લઈ શકશે. અને આ એક ખૂબ જ આવકારદાયક પગલું રહેશે જે આવનારા ભવિષ્યમાં ખેતીમાં ખૂબ જ મોટો બદલાવ લાવી શકશે. જી, અત્યારે ધનજીભાઈ ચોવટિયા અમરેલીથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા, નમસ્કાર ધનજીભાઈ. નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. આપણે ટપક લેવી છે. ટપક એટલે કેટલા ટકા સબસિડી આપે અને કઈ રીતે મળે એના ડોક્યુમેન્ટ શું જોઈએ? બરાબર છે. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે, કેટલા ટકા સબસિડી મળે? ધનજીભાઈ, આપ ખૂબ જ સરસ સવાલ કર્યો અને બહુ જાગૃત ખેડૂત છો. જે વાત થઈ આગળ પણ મેં વાત કરી કે માઇક્રો ઇરિગેશન અને ડ્રીપ પદ્ધતિ
એ ખૂબ જ આવકારદાયક પગલું છે. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની બરોડા ખાતે જે ગુજરાત સરકારશ્રીનું સાહસ છે તેના પ્રતિનિધિના કોન્ટેક્ટ કરીને આપ ટપક પદ્ધતિ વિશે વધારે માર્ગદર્શન પણ મેળવી શકો છો. એમાં વારંવાર કઈ કંપનીઓ જે આવતી હોય છે એ એમ્પેનલ થયેલી બ્રાન્ડનો પણ ત્યાંથી ઉપયોગ થઈ શકે છે અને એ જ કંપનીઓના વપરાશ થકી જ આપને એમાં સબસિડીનો લાભ મળી શકે છે. તો આપ નજીકના GSFC ડેપો અથવા GATLના ડેપો પર જઈને GGRC કંપનીના ફોર્મ ભરીને ડ્રીપ માટેની એ જોગવાઈઓ મેળવી શકો છો અને ત્યાંથી જ આપને સબસિડીનું પણ ધારાધોરણ મળી શકે છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી અને નવીન સહાયકારી યોજનાઓ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. કૃષિ ક્ષેત્રમાં નવીન ટેકનોલોજી અને નવીન સહાયકારી યોજનાઓ આ ખૂબ જ ખેડૂતો માટે ખૂબ જ અગત્યની માહિતી આજે આપણે મેળવી રહ્યા છીએ. આપણી ચર્ચાને આગળ વધારીને અત્યારે ઉનાથી શ્રી ધીરુભાઈ કચોટે આપણને ફોન કર્યો છે, એમને સાંભળીએ. જી ધીરુભાઈ, નમસ્કાર. હા નમસ્કાર મેડમ. આપણે બંને સાહેબનો આભાર કે આપણા મોદી સાહેબનું ઓલું જ છે સપનું કે ટેકનોલોજી આગળમાં જવું બરાબર છે, પણ અત્યારે આપણે એવી ખોટલે કાઢ છે કે આપણા કૃષિ પ્રધાન અત્યારે પૂરતી કાળજી જો લઈને સ્ટાફ પૂરતો મૂકે, બધાને પૂરું માર્ગદર્શિકા મળે ગામડે ગામડે, તો ખેડૂત અભણ છે. ખેડૂત એટલા બધા હોશિયાર નથી સાહેબ. આપણે વાત ઘણી સારી કરીએ પણ છેક મગજ સુધી પહોંચે ને ક્યાં વાર લાગે છે. બીજા નંબરમાં શું છે, એક તો તકલીફો એવું થાય કે ક્યાં બિયારણ લેવું ને સર્ટિફાઈડ લેવા જાય ત્યાં ડુપ્લિકેટ આવે છે. એટલે આ બંનેનો પ્રશ્ન ને માર્ગદર્શિકા વધારે સારી આપો કે બધા ગામડે ગામડે સુધી સારી સચોટ વાત પહોંચે ને તમારા જેવા અધિકારીઓ સારું બોલે છે પણ બીજા નીચલા વાળા તો ખાલી માત્ર વાતો કરીને જાય છે. મેં મારા 61 વર્ષમાં જોયેલું ગ્રામ પંચાયતથી માંડીને. એમનો થોડોક આભાર તમારો. થોડીક સારી વાત કરો, ખેડૂત સાંભળે એવી. જી ધીરુભાઈ, આપ એક સજાગ નાગરિક સાથે ખેડૂત પણ છો. ધીરુભાઈ, તમે કૃષિ વિભાગની જગ્યાઓની પણ ચિંતા કરી છે અને એની અંદર તમે જે વાત કરી કે જગ્યાઓ ભરવાની ખૂબ જ તમે પ્રશ્ન લીધો છે. ખાસ કરીને તમને વાત કરું કે તમે જે સર્ટિફાઈડ બિયારણની વાત કરી, તો સર્ટિફાઈડ બિયારણ ગુજરાત રાજ્ય બીજ નિગમ મારફત જ ઉત્પાદિત હોય છે, જેની અંદર બ્લુ લેબલ હોય છે. એ સર્ટિફાઈડ એટલે કે પ્રમાણિત બિયારણ તમે ગુજરાત રાજ્ય બીજ નિગમના કોઈપણ ડેપોની મારફત આપ ખરીદ કરી શકો છો. રાજ્ય સરકારે હમણાં ચાલુ વર્ષે સીડ રિપ્લેસમેન્ટ રેશિયો, NFSMની અંદર પ્રમાણિત બીજ વિતરણ અને સીડ વિલેજ આવી બિયારણની કુલ 3 યોજનાઓ કાર્યાન્વિત કરેલી છે. એમાં જે સીડ વિલેજ અને સીડ રિપ્લેસમેન્ટ રેશિયો આ બે વસ્તુની વાત કરીએ તો રાજ્ય સરકારનું બીજ નિગમ એ તમામ ખેડૂતોને એક સાથે પ્રમાણિત બિયારણ પૂરું પાડી શકે એ શક્ય નથી. પરંતુ જે ખેડૂતે પ્રમાણિત બિયારણ લીધેલું હોય, આપના ગામમાં કે આપના ક્ષેત્રમાં કે આપના કોઈ પરિચિતમાં કોઈએ પ્રમાણિત બિયારણ આ વર્ષે લીધું હોય, તો એના દ્વારા ઉત્પાદિત જે વસ્તુ જે છે એ ખેડૂત પોતે APMCમાં વેચી આવે એના કરતાં આપના ખાતરીનું વસ્તુ છે તો આપ એની પાસેથી લઈ અને આપની ખેતીમાં બીજા વર્ષે પણ તેનો ઉપયોગ કરી શકો છો. કારણ કે દરેક ખેડૂતોને એક સાથે પ્રમાણિત વિતરણ કદાચ રાજ્ય સરકાર નહીં પહોંચી વળે, તો આપ સીડ વિલેજનો યોજનાનો લાભ લઈ શકો છો અને સીડ રિપ્લેસમેન્ટ રેશિયોની અંદર જે ખેડૂતોએ આ વર્ષે લાભ લીધો હોય તેની પાસેથી આપ બિયારણ લઈ અને આપ એનો ચોક્કસ લાભ લઈ શકો છો. ધનજીભાઈ, વધારે થોડી વાત કરું તો આપે ધીરુભાઈ સોરી પણ ખેતીની અંદર જ્યારે માહિતીનું આદાન પ્રદાન થવા લાગે તો જ આપણે નવી ટેકનોલોજી સાથે આગળ વધી શકીએ. આ માટે સરકારશ્રી તરફથી ગ્રામ સેવક એમના ઉપર વિસ્તરણ અધિકારી અને એમની ઉપર મદદનીશ ખેતી નિયામક, તાલુકા અમલીકરણ અધિકારી તથા એમની ઉપર પણ વોચ રાખવા અને કામગીરી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીઓ આવેલી છે. આ દરેક કચેરીમાં સંપર્ક કરશો તો આપને કૃષિ વિભાગના તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ આવકારદાયક જ લાગણી સાથે માહિતી સચોટ રીતના મળી રહેશે. તેમ છતાંય હજુ પણ આપને વધારે માહિતીની જરૂરિયાત પડે તો ભારત સરકાર શ્રી તરફથી 1551ના જે ટોલ ફ્રી નંબર છે, જે કસ્ટમર કેર, જે કિસાન કોલ સેન્ટર કહેવાય છે, એ 2004ની અંદર 4-5માં શરૂ થયું અને આજ દિન સુધી
કિસાન કોલ સેન્ટર કાર્યરત છે. સાથોસાથ આ જ ટેકનોલોજીને જોઈને ખાનગી કંપનીઓ તથા સરકારશ્રીના અલગ અલગ સાહસોએ પણ પોતાના કોલ સેન્ટર ઊભા કર્યા છે. તો ત્યાં પણ આપ સંપર્ક કરી શકો છો. એના દ્વારા પણ ખેતીને લગતી, ખેતીની સાથે જોડાયેલા અન્ય વ્યવસાયો જેવા કે પશુપાલન છે, મરઘાપાલન છે, બકરી ઉછેર છે, આવા દરેક ક્ષેત્રમાં, અને આપ તો સૌરાષ્ટ્રના છો તો મત્સ્યપાલન પણ જો દરિયા કિનારે આવતું હોય તો એ પણ માહિતી આ બધા જ કોલ સેન્ટરમાંથી મળી રહી છે. સાથોસાથ હજુ એક વાત ઉમેરું તો કે કિસાન સારથી નામની એક એપ્લિકેશન્સ અને વેબ પોર્ટલ્સ તૈયાર થયેલું છે, જે ભારત સરકાર શ્રી દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ એટલે કે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એમણે આ બનાવેલ છે. અને એમના સહયોગથી ભારતના 746 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો જે આ ખેડૂત મિત્રો સાથે જોડાય છે. તેમના મારો નોલેજ છે ત્યાં સુધી લગભગ 2 કરોડથી વધારે ખેડૂત મિત્રોએ આ પોર્ટલનો લાભ લઈને આ કૃષિ ઇન્સ્ટિટ્યૂટો સાથે જોડાયા છે. પોતાને લગતા કૃષિના સવાલો ડાયરેક્ટ વેબ પોર્ટલ પરથી સીધા જ કૃષિ તજજ્ઞો સુધી પહોંચે છે. જો કોઈ પાકમાં જીવાત આવી છે, પાકમાં રોગ આવ્યો છે, તેના ફોટોગ્રાફ્સ ડાયરેક્ટ ખેડૂત તજજ્ઞોને મોકલી શકે છે, તેમનું માર્ગદર્શન પણ મેળવી શકે છે. અને આ જ આ ટેકનોલોજીનો આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. જી અત્યારે મહેશભાઈ પટેલ ખેડબ્રહ્મમાંથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મહેશભાઈ નમસ્કાર. નમસ્કાર મેમ. જી આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે હાઇડ્રોપોનિક ખેતીના સંપૂર્ણ માહિતી જોવે છે મેં. જી મહેશભાઈ, તમે ખેડબ્રહ્માના વતની છો અને ખૂબ જ સારો પ્રશ્ન આપે કર્યો છે કે હાઇડ્રોપોનિક્સ એક એવી પદ્ધતિ છે કે જે લેન્ડલેસ ફાર્મિંગ કહેવાય છે. અને આ એક બાગાયત હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ તરફથી આનું પૂરતું ગાઈડલાઇન્સ અને માર્ગદર્શન હોય છે. પણ તેમ છતાંય અમે જાણીએ છીએ ત્યાં સુધીમાં હાઇડ્રોપોનિક્સની અંદર લેન્ડલેસ ફાર્મિંગનો કોન્સેપ્ટ ઊભો થયો છે. કોરોના કાળની અંદર આપણે સૌને ક્યાંક ને ક્યાંક અનુભવ થયા હશે એ મુજબ ઘરની અંદર અથવા ટેરેસ ફાર્મિંગના જે કોન્સેપ્ટ ઊભા થયા એમાં આ એક ભાગ છે. તો હાઇડ્રોપોનિક્સની તમામ માહિતી માટે બાગાયત વિભાગનો આપ સંપર્ક કરી શકો છો અને એમાં સહાયકારી બાગાયત વિભાગ આપને આપી શકશે. જી ધીરુભાઈ કચોટ ઉનાથી ફરી એક વખત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી ધીરુભાઈ. હા મેડમ, હું સાહેબને પ્રશ્ન પૂછતા સાહેબે સારી માહિતી આપી છે, પણ ગ્રામ સેવકનું કહે છે તો ગ્રામ સેવક એને બિચારાને કેટલા 5-5, 7-8 ગામ હોપે છે, બરાબર. હવે એક પ્રશ્ન તો ક્યાંથી ઝીણો લઈ શકશે. એટલે જ હું સાહેબને અને તમારા જેવા મોટા અધિકારીને કહેવા માંગુ છું કે ગમે એમ કરીને આપણા કૃષિમાં ભરતી થાય, થોડુંક વધારે નોલેજ મળે એ માટે. ને સાહેબે એમ કહ્યું કે ઓલામાંથી આપણે સંઘમાંથી ગયા વખત કોડીનાર સંઘમાંથી સાહેબ ઘઉં લાવ્યા હતા ને 70% ઓલું ગયું હતું, એના માટે અમે અરજી કરેલી હતી ને થોડુંક મળ્યું છે બધું, એનો કોઈ પ્રશ્ન નથી. પણ તમારા જેવા જો અધિકારી કંઈક સામું જોશે ને તો ખેડૂત ટેકનોલોજી હું આપણે ચંદ્ર ઉપર જઈએ કે તો એ નહીં કરી શકીએ સાહેબ. એટલું મહેરબાની. થેન્ક યુ સાહેબ. હાજી, મને લાગે છે કે એમને માણસો વધારે જગ્યાએ પહોંચી શકે એવી જરૂર છે. જગ્યાની વાત કરી રહ્યા છે, વહીવટી પ્રશ્ન છે. આપની લાગણી આ માધ્યમથી ચોક્કસ વિભાગ સુધી પહોંચશે અને આની અંદર ચોક્કસ કાર્ય થશે એવી આ તબક્કે તમને બાંહેધરી આપીએ છીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રમાં નવીન ટેકનોલોજી અને નવીન સહાયકારી યોજનાઓ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. કૃષિ ક્ષેત્રમાં નવીન ટેકનોલોજી અને નવીન સહાયકારી યોજનાઓ આ વિષય પર ભાવેશભાઈ જોશી સાહેબ અને પ્રજ્ઞેશભાઈ પરમાર સાહેબ ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે વિરમગામથી મહિપતભાઈ કોળી પટેલે આપણને ફોન કર્યો છે, એમને સાંભળીએ. હેલો. હેલો. હાજી નમસ્કાર મહિપતભાઈ. મારો પ્રશ્ન એ છે કે બોર બનાવવા માટે મોટરની સબસિડી આપે ખરી સરકાર? બોર બનાવવા માટે મોટરની સબસિડી જોઈએ છે એમને, તો ઉપલબ્ધ છે કે નહીં? મહિપતભાઈ, આપના વિસ્તારની અંદર બોર બનાવવો હોય તો બોર બનાવવા માટે નહીં, પણ એની અંદર ટ્યુબવેલ મૂકવા માટે અથવા સબમર્સિબલ પંપ મૂકવા માટે તો ઓઇલ એન્જિનનો સહાય જોઈતી હોય તો એ ઉપલબ્ધ હોય છે. AGR 2 યોજના
અને AGR 3 અને AGR 4 એમ 3 રાજ્ય સરકારશ્રીની યોજનાઓ છે. AGR 2 એ જનરલ ખેડૂત મિત્રો માટેની યોજનાઓ છે. જો આપ સ્પેશિયલ કેટેગરી એટલે કે SC કેટેગરીમાં આવતા હોય અથવા ST ટ્રાઇબલ કેટેગરીમાં આવતા હોય તો AGR 3 અને SC કેટેગરીના હોય તો AGR 4 યોજનાનો ઉપયોગ કરીને આપ આ યોજનાનો લાભ લઈ શકો છો. 30,000 રૂપિયા સુધીની સબસિડી આ યોજનામાં મળવાપાત્ર થતી હોય છે. જી, હસમુખભાઈ ચૌધરી મહેસાણાથી અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હેલો. હા જી, નમસ્કાર. હા નમસ્કાર બેન. જી, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, અમારું એવું કહેવું હતું કે જે ઉત્તર ગુજરાતમાં અમારા ખેડૂતોની જમીનો નાની નાની હોય, જેમ કે કાઠિયાવાડનો આપણે જોઈએ તો એમાં મોટા સર્વે નંબરો એમનો હોય, તો એ તો આમાં પોતાનું ખરીદી કરી શકે મોટા કોઈ અતિરિક્ત જે ઉપકરણ જે આપણા સાધનો હોય એનું, પણ અમારે તો બહુ નાની જમીનો હોય એટલે એમાં ખેડૂત તો ખરીદી શકે જ નહીં એરિયે. અને જો સબસિડી મળતી હોય તો મોટે ભાગે સબસિડીમાં અમે જોયું કે જે સબસિડીમાં જે મળે ને સરકારની એ વસ્તુ બજાર જે સબસિડી મળે એના કરતા બજારની કિંમત જોવા જઈએ તો એમાંથી સબસિડી વધારે આપે, પણ ખરેખર જોવા જઈએ જેમમાં ખરીદી કરતા હોય ને એ રીતે ઓછી હોય એમ, મતલબ એની પેલી કિંમત, પણ પેલા લોકો વધુ ભાવે વેચતા હોય અને સબસિડી પછી આપતા હોય. ખરેખર 50 રૂપિયા સબસિડી આપતા હોય ને તો 25 રૂપિયા એમાં વધારે જ હોય એમાં એમ, અને 50 રૂપિયા સબસિડી આવું જ થાય દરેક વખતે જોઈએ તો. કારણ કે જે ખરીદવાના ઉપકરણો હોય તો એમના ત્યાંથી જ ખરીદવાના, જે એમના ડીલર હોય તો એવું કેમ GST વાળું બિલ તો ગમે ત્યાંથી ખરીદીને લઈ શકાય ને. જી, આપ ક્યાંથી બોલો છો? હસમુખભાઈ ચૌધરી, રામપુરા, મહેસાણા. હસમુખભાઈ, આપે જે રજૂઆત કરી છે એમાં એવું કહેવાનું હોય છે કે રાજ્ય સરકારની જે પણ યોજનાઓ હોય છે એની અંદર જે પણ વસ્તુઓ અપાતી હોય છે એ એક નિયત માપદંડ ના ધોરણવાળી વસ્તુઓ હોય છે. માર્કેટની અંદર ઘણા પ્રકારની આપણી જે યોજનાઓ ચાલે છે એમાં દરેક પ્રકારની વસ્તુ અવેલેબલ હોય છે. જે પણ વસ્તુ સરકારના માનક માપદંડો સિવાયની વસ્તુ માર્કેટમાં અવેલેબલ થતી હોય એની કિંમત અને સરકારે એમ્પેનલ કરેલી એટલે કે આઈ ખેડૂત પોર્ટલ પર એમ્પેનલ કરેલી જે વસ્તુ જે છે એની જે કિંમત એ બંને વસ્તુ અલગ હોય છે. અને સરકારની અંદર આઈ ખેડૂત પોર્ટલ જ્યારે પણ દર વર્ષે ચાલુ થાય છે ત્યારે વિવિધ યોજનાઓની અંદર વિવિધ ઇનપુટ ઘટકોની અંદર તમામ વસ્તુઓનું એમ્પેનમેન્ટ કરવામાં આવે છે. અને આ એમ્પેનલની પ્રક્રિયા કૃષિ નિયામક સાહેબ કચેરી દ્વારા કરવામાં આવે છે. અને ઉચ્ચતમ માપદંડો ધરાવતી વસ્તુઓનું જ એમ્પેનમેન્ટ કરવામાં આવતું હોય છે. અને જેનાથી ખેડૂતને આ યોજના થકી જે પણ વસ્તુ ખરીદી કરી શકે એનો લાંબો સમય સુધી અને સારી રીતે ઉપયોગ કરી શકે આ બાબતની એક ઊંચી નેમ હોય છે. એટલે આ બાબતે તમે ચકાસણી કરશો તો તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. બીજું વધુ એક ઉમેરું મિત્રને કે આપે જે વાત કરી કે મહેસાણાની અંદર ખૂબ જ નાના ખેતરો હોય છે તો મોટી મશીનરીઓ કેવી રીતના લઈ શકે અથવા એ માટેનો ઉપયોગ કેવી રીતના કરી શકે, એ પણ આપનો એક સવાલ હતો. તો નાના ખેડૂત હોય તે મહેસાણાની અંદર 2 કે 3 વીઘા 4 વીઘાના ખેડૂતોની સંખ્યા વધારે હશે. તો આવા ખેડૂત મિત્રો માટે પણ રાજ્ય સરકારશ્રી તરફથી એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના એ હાલ અમલી છે. એની અંદર જે FPO અથવા સંસ્થા, સહકારી સંસ્થા, કોઈ ખેતીવાડીના ગ્રેજ્યુએટ અથવા સ્નાતક થયેલા હોય અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોય જે ખેતીના બેરોજગાર મિત્રો છે તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. અને 7.5 લાખ રૂપિયા સુધીની સબસિડી આ યોજનાની અંદર છે. અને એમના દ્વારા તમે એમણે જે મોટી મશીનરીઓ ખરીદી હોય એને રેન્ટ પર પણ આપ એનો લાભ લઈ શકો છો. જી, અત્યારે નિલેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હેલો. હા, નમસ્કાર કૃપાબેન. જી નિલેશભાઈ, નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર આપને પણ. હાજી, ભાવેશ સર અને પ્રજ્ઞેશ સરને પણ મારા હેપી ન્યુ યર. દૂરદર્શન ટીમને પણ મારા હેપી ન્યુ યર. મારે કહેવાનો પ્રશ્ન છે કે એડવાન્સ આપણે રોગ જાણી શકીએ અને રોગનું ડાયગ્નોસિસ થઈ જાય એવી ટેકનોલોજી એડવાન્સમાં અવેલેબલ છે કે કેમ? રોગનું એનાલિસિસ એડવાન્સમાં થઈ જાય એટલે આપને કોઈ પાકનું વાવેતર કરતા હો એની અંદર આપ વાત કરી રહ્યા છો? ખૂબ જ મહત્વનો સવાલ છે પ્રજ્ઞેશભાઈ. શું નામ કહ્યું? હું નામ ભૂલી જઈશ. હા, નિલેશભાઈ પ્રજાપતિ. નિલેશભાઈ, આપે જે વાત કરીને એ ખૂબ જ આ ટેકનોલોજીના સબ્જેક્ટ સાથે ખૂબ જ વણાયેલી છે. જી. અને આપે જે કહ્યું કે રોગનું ડાયગ્નોસિસ થાય, જેમ માણસને પણ ડાયગ્નોસિસની જરૂર પડતી હોય છે અમુક વખતે, એ વખતે પાકને પણ એ જ પરિસ્થિતિ આવતી હોય ત્યારે જે ટેકનોલોજીમાં છે એ AIની ટેકનોલોજી હાલ આપણે બધા જ જાણતા રહેલા છે. એવી પદ્ધતિ કદાચ આવનારા સમયમાં આવી પણ શકે છે.
અને હાલની વાત કરીએ તો રોગના ડાયગ્નોસિસ માટે આપ તો જે વિસ્તારમાં રહો છો એ જ વિસ્તારની અંદર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી આવેલી છે, તો ત્યાં પણ આપ તજજ્ઞો સાથે મળીને ડાયરેક્ટ જ જો આપણને એવું લાગતું હોય કે આ પાકની અંદર તકલીફ થઈ રહી છે, રોગ કે જીવાતના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, તો આપ ડાયરેક્ટ એનો લાઈવ નમૂનો લઈને ત્યાંના વૈજ્ઞાનિકશ્રીઓનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. સાથોસાથ ડ્રોનની અંદર અમુક સેન્સર્સ અથવા ફોટોગ્રાફ કે મેપિંગ મૂકીને પણ આવા જો ફોટોગ્રાફ્સ તજજ્ઞોને બતાવવામાં આવે, વૈજ્ઞાનિકશ્રીઓને બતાવવામાં આવે, તો આપને જે પ્રશ્ન છે એનું નિરાકરણ સરળતાથી થઈ શકે છે. પણ ભવિષ્યમાં ચોક્કસ કહી શકીશું કે આ નવીન ટેકનોલોજી આવનારા સમયોમાં બહુ દૂર નથી. નિલેશભાઈ, આ સિવાય વધુ વાત કરીએ તો આખો પ્રશ્ન એ વેધર એટલે કે હવામાન અંગેનો છે. પાકની અંદર હમણાં છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ તો શિયાળાની અંદર આપણને છેલ્લા 2 વર્ષથી દર શિયાળાની અંદર 2 થી 3 વખત વરસાદ એટલે કે માવઠા આવે છે. અને માવઠું આવતા પહેલાં 2 થી 3 દિવસ સુધીનું જે વાતાવરણ છે કે વાદળછાયું વાતાવરણ થાય, થોડે ઘણે અંશે નાનો એવો વરસાદ થાય. આ વાતાવરણ છે એ કન્જીનિયલ ટુ રોગ એટલે કે રોગ અને જીવાત માટે બહુ કન્જીનિયલ ક્લાઇમેટ છે. અને આવા ક્લાઇમેટ માટેના જે વર્તારા છે એ ઇન્ડિયન મિટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ મારફત જે છે એ લોકલ વર્તમાનપત્રોમાં પણ આવતા હોય છે અને 3-3 કલાકનું નેટકાસ્ટ પણ આપણે કૃષિ વિભાગ મારફત પ્રસારિત કરીએ છીએ. આપ એ બાબતે એમ પ્રેસ નોંધ પણ આપીએ છીએ કે આગામી 2-3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને માવઠું થવાની શક્યતા છે. માવઠું અને વાદળછાયું વાતાવરણ એ રોગ અને જીવાત માટેનું ખૂબ જ કન્જીનિયલ ક્લાઇમેટ છે. તો આપ જો કોઈ મોંઘો પાક બટાકા કે એક પ્રકારનો પાક વાવેતર કરેલો હોય તો એના એડવાન્સમાં આપ કયા પગલાં લઈ શકો એની આપ કૃષિ તજજ્ઞોનો સંપર્ક કરી અને એડવાન્સમાં તમારા રોગ, જીરું જેવા પાક છે, ઈસબગુલ જેવા જે વધારે સસેપ્ટિબલ પાક છે એનો આપ એડવાન્સમાં પ્રોફાઇલેટિક કંટ્રોલ કરી અને આપ સાવચેત રહી શકો છો. જી, ભૂપતભાઈ પરમાર કોડીનારથી અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા ભૂપતભાઈ, નમસ્કાર. અમારે ટ્રેક્ટરની સબસિડી 2 વર્ષથી હજી મળી નથી. અચ્છા, ટ્રેક્ટર માટેની સબસિડી 2 વર્ષથી મળી નથી. ભૂપતભાઈ, મારે આપને એક વાત જણાવી છે કે આપે જ્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરેલ હશે ત્યારે જે પણ ટ્રેક્ટરની ખરીદી કરેલ હશે એ ખરીદી એના જે તે વખતના જે ઠરાવ જે છે એ ઠરાવના માપદંડ અનુસાર જો ખરીદી કરી અને લીધેલું હશે તો આપને ચોક્કસ સબસિડી મળેલી જ હોય. કદાચ આપે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી હોય એ પહેલાં ખરીદ કરી લીધી હોય, આપને પૂર્વ મંજૂરી મળી હોય એ પહેલાં કદાચ આપણે ખરીદ કરી લીધી હોય, અથવા તો આપણે જે નિયત માપદંડ જે છે એ માપદંડના સાધનની આપણે ખરીદ ના કરેલ હોય, આવા કોઈ કારણોસર જ આપને કદાચ સબસિડી ના મળી હોય. બાકી ટ્રેક્ટરની ખરીદી કર્યા બાદ સહાય ના મળે એવો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એટલે કે એના જે માપદંડો છે તેને સુનિશ્ચિત કરવા ખૂબ જ જરૂરી અને આપ આ બાબતે આપ ગીર સોમનાથ જિલ્લાની અંદર છો તો આપના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો આ બાબતે સંપર્ક કરી અને આપની અરજી સંદર્ભે શું પ્રશ્ન છે એના માટે વધારે સુનિશ્ચિત માહિતી મેળવી શકો છો. જી સર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી અને નવીન સહાયકારી યોજનાઓ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. કાર્યક્રમને આગળ વધારી અને જાંબુ ઘોડાથી શૈલેષભાઈ બારૈયા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. એમને સાંભળીએ. જી શૈલેષભાઈ. હા મેમ, મારે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી જોઈતી હતી. પ્રાકૃતિક ખેતીમાં કેવા પ્રકારની સહાય મળે છે અને જમીન ચકાસણી માટે કેટલો ખર્ચ અને સમયગાળો થાય છે? ખૂબ જ સરસ અને અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે શૈલેષભાઈ. શું કહેશો સર આપ? શૈલેષભાઈ, પ્રાકૃતિક ખેતી એટલે કે વર્તમાન સમયનો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા વડાપ્રધાન શ્રી અને માનનીય રાજ્યપાલ સાહેબનો અગત્યનો કોન્સેપ્ટ ગુજરાત રાજ્યમાં કાર્યાન્વિત થઈ રહ્યો છે. આપે આ બાબતે પ્રશ્ન ઉપસ્થિત કરી અને આપની જાગૃતિ દર્શાવી છે, ખૂબ જ સારી વાત છે. તમે સૌથી પહેલાં જે વાત કરી કે જમીનની ચકાસણી,
તો જમીનની ચકાસણી તો આપ રાજ્ય સરકારના જે ગ્રામસેવક જે છે એ ગ્રામસેવક મારફત જ્યારે પણ સિઝનની અંદર નમૂના લેવાતા હોય એ વખતે આપ નમૂનો લેવડાવી અને આપની જમીનની ચકાસણી કરાવી શકો છો. આ સિવાય રાજ્ય સરકારની જે ખાતર કંપનીઓ જે છે એ ખાતર કંપનીઓના ડેપો ઉપર પણ આ વસ્તુ એટલે કે જમીનની ચકાસણી આપ કરાવી શકો છો. આપના નજીકની યુનિવર્સિટીની વાત કરીએ તો આપ જાંબુઘોડા ખાતે છો તો આપની નજીકની અંદર જબુગામ ખાતે એગ્રીકલ્ચર યુનિવર્સિટી પણ આવેલી છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સોઇલ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પણ સેમ્પલ મોકલી અને આપ એનું રિઝલ્ટ મેળવી શકો છો. પ્રાકૃતિક કૃષિની વાત કરું તો આપણે આઝાદ થયા ત્યારે 30 કરોડની વસ્તીમાંથી અત્યારે 140 કરોડ થઈ ગયા. એટલે કે આપણે આપણા અનાજની બાબતમાં સેલ્ફ સફિશિયન્ટ થઈ ગયા. આપણે આપણા કઠોળ અને તેલીબિયા સિવાયની વાત કરીએ તો મોટાભાગની બાબતમાં આપણે સેલ્ફ સફિશિયન્ટ થયા છીએ. એટલે કે આપણે ક્વોન્ટિટી સુધી પહોંચી શક્યા છે. પરંતુ એની ક્વોલિટીની વાત કરીએ એટલે કે આટલા વર્ષોની અંદર આપણે ઉત્પાદન અચીવમેન્ટ કર્યું, પરંતુ એની સામે આપણે ગુમાવીશું તો આપણે માનવ સ્વાસ્થ્ય અને જમીનનું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે. અને આ ગુમાવ્યું છે એના કારણે જ આપણે ઘણા સમયથી એટલે કે ગુજરાતની અંદર વાત કરીએ તો છેલ્લા 4-5 વર્ષથી પ્રાકૃતિક ખેતીની વાત અલગ અલગ જગ્યાએ વિવિધ માધ્યમો દ્વારા આપ સાંભળી રહ્યા છો. પ્રાકૃતિક કૃષિની વાત કરીએ તો પ્રાકૃતિક કૃષિમાં આપણે નજીકના પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા એટલે કે આત્મા ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીના જે સ્ટાફ છે એના મારફત આપ માહિતી મેળવી શકો છો. રાજ્યની અંદર છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતીની જે મુહિમ ચાલી રહી છે એના અંતર્ગત રાજ્યમાં વિવિધ જગ્યાએ આની અઠવાડિયાની મહિનાની પણ તાલીમો થઈ ગઈ છે. કદાચ આપને આ બાબતે જાણકારી હશે જ. અને હાલની અંદર વાત કરું તો આત્માના સ્ટાફ દ્વારા ટેકનિકલ માસ્ટર ટ્રેનર તરીકે ગ્રામસેવકો અને ફાર્મર માસ્ટર તરીકે જે વિવિધ ગામોની અંદર ટેકનિકલ ફાર્મર માસ્ટર ટ્રેનર બનાવેલા છે એના દ્વારા ખરીફ સિઝનની અંદર રવિ સિઝનની અંદર આની તાલીમો ચાલતી જ હોય છે. આપ આત્માના કોઈપણ સ્ટાફનો સંપર્ક કરશો તો તમને પ્રાકૃતિક ખેતી વિશેની ખૂબ જ માહિતી મળશે. પ્રાકૃતિક ખેતીમાં આપ જોડાઓ, આપનું સર્કલ જોડાય અને આપની સાથે આપના મિત્ર મંડળ પણ જોડાય એવી સરકારની ખૂબ જ અભ્યર્થના છે. સરકાર ગામ દીઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેની મુહિમ છેલ્લા 2 વર્ષથી ચલાવી રહી છે. એટલે આપની નજીકના ફાર્મર ફ્રેન્ડ, આત્માનો ફાર્મર ફ્રેન્ડ, આત્મા ટેકનોલોજી મેનેજર, બ્લોક ટેકનોલોજી મેનેજર અને ફાર્મર માસ્ટર ટ્રેનરનો સંપર્ક કરશો તો આગામી તાલીમનું ક્યાં આગળ શિડ્યુલ છે એ શિડ્યુલ જાણી અને આપ 1 દિવસની તાલીમ અને વધુ તાલીમ લેવા માગતા હોય તો યુનિવર્સિટીનો પણ સંપર્ક કરી શકો છો અને આપ એના તાલીમ લઈ અને એની માહિતી મેળવી શકો છો. ખૂબ જ સરસ માહિતી આપી સર આપે. સર, પ્રાકૃતિક કૃષિ જેવું જ મોદી સાહેબની એક પહેલ છે મિલેટ્સ શ્રી અન્ન, અને 2023ને તો મિલેટ વર્ષ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું હતું. તો એની ખેતીની અંદર કયા પ્રકારની નવીન ટેકનોલોજી અને નવીન સહાયકારી યોજનાઓ હાલમાં અમલમાં છે કે જેનો લાભ આપણા ખેડૂત મિત્રો લઈ શકે? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે બેન. મિલેટ્સ, શ્રી અન્ન, જાડુ અન્ન, બરછટ ધાન્ય, આવા શબ્દો આપણે સાંભળતા રહ્યા છીએ. હવે એક નાનકડી હાસ્ય કવિતા કહું 2 લીટીની, પછી એ વાતને હું વધારે પ્રકાશ પાડું. તો એક હિન્દી કવિએ એવું કીધું છે કે જબ गेहूं ધનિયા બન બેઠા, જબ गेहूं ધનિયા सेठ बन बैठा और उपभोगी मोटा पेट बना बैठा, उपभोगी मोटा पेट बना बैठा और जिसको हजम न हुआ ये गेहूं उसकी चर्बी फैट बना बैठा. આનો મતલબ એ છે કે હાસ્ય કવિ આપણને કહેવા માંગે છે કે ઘઉંના ઉપયોગની સામે એમનો વિરોધ નથી, પરંતુ આપણે આપણા જૂના શ્રી અન્ન એને જ ભૂલી બેઠા છીએ. આ જે ખેતી પદ્ધતિ છે એને આપણે ભૂલી ગયા છીએ અને આ વસ્તુ આખા દેશની અંદર ફક્ત એક જ વ્યક્તિના ધ્યાન પર આવી, એ એટલે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અને એમણે સંયુક્ત રાષ્ટ્ર યુએનની અંદર જઈને જ્યારે આનું આહવાન કર્યું ત્યારે બધા જ દેશોએ આ સ્વીકારવું પડ્યું અને યુએન અને સંયુક્ત રાષ્ટ્રએ ભેગા થઈને FAOએ પણ સંયુક્ત રાષ્ટ્રની સાથે રહીને 2023ના વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ એવી રીતના આ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું.
અને આખા વિશ્વએ મિલેટ્સનો ટેસ્ટ કરતા થયા અને હાલ મિલેટ્સ એક એટલું પ્રચલિત થઈ ગયું છે કે નાના નાના ગામડાઓમાં પણ બાજરી, જુવાર, રાગી, કાંગ આ બધા જની ઓળખ થવા લાગી છે. જે આપણે ભૂલી ગયા હતા એ હવે ફરીથી એક રિમેમ્બરાઇઝ થયું છે અને આની અંદર સરકારશ્રીની પણ એક બહુ મોટી મુહિમ ચાલી રહી છે. રાજ્ય સરકારશ્રી તરફથી પણ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટના સંદર્ભમાં હાલમાં પણ ઇનપુટ સહાય કીટમાં 4,000 રૂપિયા સુધીની સહાય જે ખેડૂત મિત્રો મિલેટ્સનું વાવેતર કરે છે તેમને મળવાપાત્ર થઈ છે. આ વર્ષે કોલર મિત્ર આપણી રાહ જોઈ રહ્યા છે, ભૂપતસિંહ ચૌહાણ સતલાસણથી. હેલો. હા બેન. હાજી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. બેન બોલું છું ને બોલું છું. હા બેન, ટપક પદ્ધતિને ફુવારા કરવા હતા ને શાકભાજીનું કરવું હતું ને ઇલાયચીનું વાવેતર કરવું હતું એટલે કીધું નવી ટેકનોલોજી આવી નોમાં આવ્યું ટીવીનું એટલે નવી ટેકનોલોજીનું પૂછવું હતું કે ઇલાયચી વાવવાનું સોનિયા ખાતર છે ટપક પદ્ધતિ. એટલે હું પેલું ફોર્મ ભરું છું પાઇપોનું ફુવારોનું એટલે એ કે 10 વર્ષે પણ કે તમારે અડધી જ સબસિડીમાં છે. હા ભૂપતભાઈ, ખૂબ મહત્વનો સવાલ છે. આગળ પણ એક ખેડૂત મિત્રએ ડ્રીપ અને સ્પ્રિંકલર માટેની વાત કરી. તો ડ્રીપ અને સ્પ્રિંકલર ઇરિગેશન જો ખેડૂત મિત્રો વસાવવા માંગતા હોય તો GATLના ડેપો પર GGRCના પ્રતિનિધિ મિત્રો મળતા હોય છે. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના મિત્રો સાથે અથવા પ્રતિનિધિ સાથે આપ બેસીને આની ચર્ચા કરી શકો છો અને એમાં એક્ઝેક્ટલી સરકારશ્રીની જે જોગવાઈ હોય છે એ મુજબ જ સબસિડીનું ધારાધોરણ નક્કી થતું હોય છે અને એમણે એમ્પેનલ કરેલી કંપનીઓ દ્વારા જ આ ઇમ્પ્લિમેન્ટેશન થતું હોય છે. તેથી આપ GGRCનો સંપર્ક કરશો તો તમને આમાં વધારે માહિતી મળી શકશે અને આપને ચોક્કસ પ્રકારની જે સબસિડી મળવાપાત્ર થવાની છે એ મળશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર છે સર. આપ મિલેટ્સ શ્રી અન્નની સહાયકારી યોજનાઓ વિશે વાત કરી રહ્યા હતા. જી મેડમ, મિલેટ્સ માટે હાલ આપણે ઘણી વાત કરી પણ એમાં પણ મિલેટ પ્રોસેસિંગ યુનિટ જે મિલેટ્સને પ્રોસેસ કરીને માર્કેટ્સમાં મૂકી શકાય અને ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ છે સરકારશ્રીનો એના પણ આગળ વધી શકાય તે માટે મિલેટ પ્રોસેસિંગ યુનિટમાં રાજ્ય સરકારશ્રી તરફથી એક કોન્સેપ્ટ અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે કે જેમાં ખેડૂતને પ્રોજેક્ટ બેઝ સબસિડી મળવાપાત્ર થતી હોય છે. ખેડૂત મિત્રોએ એમાં પ્રોજેક્ટ બનાવીને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો હોય છે અને ત્યારબાદ એમાં ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન થયા બાદ સંયુક્ત ખેતી નિયામક શ્રીની કમિટી દ્વારા એને મંજૂરી મળવાપાત્ર થતી હોય છે અને ત્યારબાદ એ પોતાનું મિલેટ પ્રોસેસિંગ યુનિટ સ્થાપી શકે છે અને આ મિલેટ્સના ખૂબ જ સુખાકારી આવકારદાયક હેલ્થ માટેના ઉપયોગોને દરેક જન સુધી પહોંચાડી શકે. જી પરમાર સાહેબ, મોબાઈલ ટેકનોલોજી વિશે આપણે વાત થઈ હતી કે નવીનતમ ટેકનોલોજીમાં મોબાઈલ ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે, તો એ શું છે અને સરકારશ્રી છે તેના દ્વારા કોઈ યોજનાઓ કઈ રીતે બહાર પાડે છે? ટેકનોલોજીની વાત આવે અને વર્તમાન સમયમાં મોબાઈલને આપણે ભૂલીએ એ કેમ ચાલે? સૌ ખેડૂત મિત્રોના ખિસ્સામાં હાલ સાદું ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો મોબાઈલ હોય જ છે. આ મોબાઈલ ટેકનોલોજી થકી હમણાં જે વાત કરી એ પ્રમાણે તમે તમારી ગૂગલ કે વિવિધ પ્રકારની એપ્લિકેશનો દ્વારા અને ઇન્ટરનેટના સમન્વયથી તમે વિવિધ પ્રકારની જાણકારી મેળવી શકો છો અને કૃષિ તજજ્ઞોના સંપર્કમાં પણ આપ રહી શકો છો. આપ જે વિભાગની અંદર રહેતા હોય એ વિભાગના નજીકના પાકના કૃષિ તજજ્ઞો સાથે પણ આપ સંપર્ક કેળવી શકો છો. વોટ્સઅપ અને વિવિધ પ્રકારની જે મોબાઈલની એપ્લિકેશનો છે એ એપ્લિકેશનો દ્વારા તમે આપ હવામાનની પણ માહિતી મેળવી શકો છો, રોગ જીવાતની માહિતી અને એનો ઉકેલ પણ આપ એમાંથી મેળવી શકો છો. આમ ઇન્ટરનેટ અને મોબાઈલ એ તમામ પ્રશ્નોનો એક સિંગલ ઉકેલ કહીએ તો ખોટું નહીં કહેવાય. જી સર, નેનો ટેકનોલોજી એ વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે નેનો ટેકનોલોજી પણ એ અત્યારે પ્રચલિત છે અને આવનારા દિવસોમાં વધુ પ્રચલિત થવાની છે, તો એ વિશે વિશેષમાં વાત કરીએ. જી મેડમ, ખૂબ જ સારી વાત છે કે નેનો ટેકનોલોજી પર ભારત દેશ જઈ રહ્યો છે અને માન્ય ગૃહમંત્રી શ્રી ભારત સરકાર શ્રી તથા ઇફકો આ બંને ખૂબ જ દરેક ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે આપણે નેનો ટેકનોલોજી અપનાવીએ. નેનો એટલે નવ અને નવના એ ગ્રીક વર્ડ છે, તો 10 અથવા 9મા ભાગ સુધીના જે કણને સપ્રેસ કરીને મોલેક્યુલર સાયન્સ અથવા મોલેક્યુલર બાયોટેકનોલોજીએ આ એક આવિષ્કાર કરેલું છે અને હાલના ખાદ્ય ખોરાકના, રાસાયણિક વિજ્ઞાનના તથા ખેતીના પણ સંસાધનોની અંદર નેનો ટેકનોલોજી ઉપયોગી થઈ છે અને ખૂબ જ સારા આવિષ્કાર થઈ રહ્યા છે, જેમાં નેનો DAP અને નેનો યુરિયાના કોન્સેપ્ટ
ખૂબ જ સરસ આવેલા છે. નેનો યુરિયાનો વપરાશ હાલ ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત થઈ રહ્યો છે. નેનો યુરિયાનો ઉપયોગ થકી ખેડૂત મિત્રોએ ઘણા સારા પરિણામો મેળવેલા છે. આમાં પણ સરકારશ્રીની ખૂબ જ મહત્વકાંક્ષી એક યોજના છે કે જેમાં ખેડૂત મિત્રોને તેની કિંમતના 50% અથવા ₹750 સુધીની સબસિડી મળવાપાત્ર થતી હોય છે. બરાબર છે. આપે જણાવ્યું કે નેનો ટેકનોલોજી શું છે. હવે નેનો ટેકનોલોજી છે એનો કૃષિમાં વધારે સારી રીતે ઉપયોગ કરવો હોય તો ખેડૂતો કેવી રીતે કરી શકે? નેનો ટેકનોલોજી એક એવી પદ્ધતિ છે કે જેમાં ડ્રોન દ્વારા આ નેનો યુરિયાનો છંટકાવ માટે ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કૃષિ વિભાગ તત્પરતાથી આ યોજના અમલી બનાવી રહ્યું છે. સાથોસાથ નેનો યુરિયાને ડ્રીપ ઇરિગેશનની અંદર પણ યુઝ કરી શકે છે તથા ડ્રોન દ્વારા પણ છંટકાવ કરી શકે છે. એટલે નેનો ટેકનોલોજીના આ નેનો યુરિયા અને નેનો ડીએપીની અંદર તો એટલું પણ કહી શકાય છે કે પટ આપીને પણ અમુક જગ્યા પર અમુક ખેડૂતોએ વપરાશ કર્યો છે અને ઘણા સારા રિઝલ્ટ મેળવી શક્યા છે, એવું ઇફકોના પ્રતિનિધિઓ પણ સાબિત કર્યું છે. બરાબર છે. સર, આપણા એક દર્શક મિત્રનો પ્રાકૃતિક કૃષિ માટેનો એક ફોન આવેલો હતો, તો એની અંદર આપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની વાત કરીએ તો એમાં વિશે શું કહેશો? પ્રાકૃતિક ખેતીની જ્યારે વાત કરીએ ત્યારે આપણે ઋષિ સંસ્કૃતિનો ઉજાગર કરવાની વાત થાય તો પ્રાકૃતિક ખેતીને આપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ રીતે તરીકે વાત કરીશું. એટલે કે દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર આ બંનેના ઉપયોગ થકી અને બીજા બહારના કોઈપણ પ્રકારના ઇનપુટનો ઉપયોગ કર્યા વગર આપણે જે ખેતી કરીએ એને સાદી ભાષામાં કહીએ તો પ્રાકૃતિક ખેતી કહી શકાય. આ પ્રાકૃતિક ખેતી થકી આપણે ગાયના ગોબરની અંદર વાત કરીએ તો ગાયના 1 ગ્રામ ગોબરની અંદર 300 કરોડ જેટલા જીવાણુઓ હોય છે. અને આ જીવાણુ એટલે કે આપણી જમીન જે વાત કરીએ તો ઘણી જગ્યાએ આપણે કૃષિની વાતોમાં વાત સાંભળીએ છીએ કે આપણી જમીન નિર્જીવ બની ગઈ છે. તો નિર્જીવ કેમ બની રહી છે? તો આપણે વર્ષોથી જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા આવે છે એમાં આપણે જમીનના જે જીવંત જીવાણુઓને આપણે મારી નાખ્યા છે. અને પ્રાકૃતિક ખેતી થકી આપણે આ જીવાણુની સંખ્યા સંવર્ધિત કરવાની છે, જીવાણુની સંખ્યા વધારવાની છે. આપણી ઓર્ગેનિક કાર્બન એટલે કે જમીનની ઉત્પાદકતા ત્યારે જ વધારે કહી શકાય જે જમીનનું ઓર્ગેનિક કાર્બન પર્સન્ટેજ વધારે હોય. તો પ્રાકૃતિક ખેતી થકી આપણે જીવાણુની સંખ્યા પણ વધારી શકીએ છીએ અને જમીનનો ઓર્ગેનિક કાર્બન પણ વધારી શકીએ છીએ. તો આ થકી આપણે માનવ સ્વાસ્થ્ય માટે પણ આપણે ઘણા આના ફાયદા છે. તો પ્રાકૃતિક ખેતીમાં ઓર્ગેનિક કાર્બન વધારી આપણી ઉત્પાદકતા આપણે વધારી શકીએ છીએ. તો ખેડૂતો આનો વધારેમાં વધારે ઉપયોગ કરે અને પોતાની કુલ જમીન જેટલી જે છે એ જમીનમાંથી 10% જમીન એટલે કે એક પ્રાયોગિક ધોરણે પણ આ અપનાવી અને પોતાના કુટુંબ માટે, પોતાના સગા સંબંધીઓ માટે આ વસ્તુ કરી અને એના લાભાન્વિત કરી શકે. આપણે રાજ્ય સરકારની જ્યાં પણ તાલીમો અને કૃષિ પ્રાકૃતિક ખેતીની વાત થાય છે ત્યાં ખેડૂત પોતાની 100% જમીન પ્રાકૃતિક તરફ વાળે એવી અપેક્ષા નથી, પરંતુ એક પ્રાયોગિક ધોરણે એટલે કે આંશિક ભાગ પોતાની જેટલી પણ હોલ્ડિંગ હોય એને આંશિક ભાગને પ્રાકૃતિક ખેતીમાં કન્વર્ટ કરી અને દેશ, દુનિયા અને માનવ સ્વાસ્થ્ય માટે સારામાં સારું યોગદાન આપી શકે છે. જી સર, ખૂબ જ અગત્યની વાત કરી. સર જોશી સાહેબ, આપણે ખેડૂત છે તે પોતાની ખૂબ જ મહેનત જહેમતથી ખેતીના પાક ઉગાડતો હોય છે. હવે એના સંગ્રહની વાત આવે, એના પરિવહનની વાત આવે અને માર્કેટ સુધી પહોંચાડવાની માર્કેટિંગની વાત આવે, આ તમામ બાબતોની અંદર સરકાર છે એ કેવી રીતે ઉપયોગી થાય છે? એના માટે કોઈ વિવિધ સહાયકારી યોજનાઓ હોય છે ખરી? જી ચોક્કસ. રાજ્ય સરકાર શ્રી ખેડૂત મિત્રો માટે હંમેશા તત્પર રહેતી હોય છે. ખેડૂત મિત્રોને સહભાગી થવા, તેમના કામમાં લોકાભી થવા, ઉપયોગી થવા માટે પણ સદાય તત્પર રહે છે. એ માટે સીડથી લઈને એટલે કે બિયારણથી લઈને માર્કેટિંગ ક્ષેત્રના તમામ વિષયો પર રાજ્ય સરકારશ્રીની ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક યોજનાઓ અમલી થતી હોય છે. આપે કહ્યું એમ સંગ્રહ માટે તો ખેડૂતના ખેતર પર જ્યારે એનું પ્રોડક્ટ તૈયાર થાય છે, એનું ઉત્પાદન તૈયાર થાય છે, ત્યારે એનો સંગ્રહ કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હાલ અમલી જ છે. તેમાં લાભ લઈને ખેડૂત મિત્રો ₹1 લાખ સુધીની સબસિડીનો લાભ મેળવી શકે છે. તેવી જ રીતના બાગાયત વિભાગની અંદર પણ કોલ્ડ સ્ટોરેજ અને કોલ્ડ ચેઇનની જે પ્રણાલી છે એ મુજબ પણ સબસિડીના લાભ મળવાપાત્ર થતા હોય છે. સાથોસાથ હવે પરિવહનની વાત કરીએ તો કિસાન પરિવહન યોજના, આ યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રને 2 ટન સુધીના
ઉત્પાદનોને હેરફેર કરી શકવા, પોતાના ખેતરથી માર્કેટ સુધી લઈ જઈ શકવા માટે 75,000 રૂપિયા સુધીની સબસિડી તેમના વાહન પર મળે છે. તે પણ યોજના હાલ સરકારશ્રીમાં અમલી છે. સાથોસાથ હાલ જ એક નવી ટેકનોલોજીની સાથે જ આ વાત કરીએ તો ટ્રેક્ટર સાથે પાછળ ટ્રોલી જોડાતી હોય છે અને તેમાં ખેડૂત માલ પરિવહન કરી શકતા હોય છે. તો એ માટે પણ સરકારશ્રી તરફથી હાલ નવી અમલી બનેલી યોજના છે, જેમાં 30,000 રૂપિયા સુધીની સબસિડી ખેડૂત મિત્રો મેળવી શકે છે. જી, જોશી સાહેબ અને પરમાર સાહેબ, આપ બંને અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા ખેડૂત મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની અને જરૂરી માહિતી આપી. એ માટે આપ બંનેનો ખૂબ જ આભાર. નમસ્કાર. આભાર. દર્શક મિત્રો, આજે આપણે કૃષિ ક્ષેત્રમાં નવીન ટેકનોલોજી અને નવીન સહાયકારી યોજનાઓ વિશે માહિતી મેળવી. અમને આશા છે કે આ નવીન ટેકનોલોજી અને નવીન સહાયકારી યોજનાઓનો આપ યથાયોગ્ય લાભ લઈ અને આપના વ્યવસાયમાં સફળ થશો અને મોદીજીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી થશો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ પહેલાં આગામી શુક્રવારના કૃષિ દર્શન ફન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 10 જાન્યુઆરી 2025 સાંજે 5:02 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ગ્રામ્ય યુવાનો માટે રોજગાર મધમાખી પાલન. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી એક વખત નોંધી લઈશો. 10/1/2025 શુક્રવારે સાંજે 5:02 વિષય છે ગ્રામ્ય યુવાનો માટે રોજગાર મધમાખી પાલન. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.